પણ લાલો હિટ થઈ છે એ વાતનો બહુ આનંદ 100-125 કરોડ કર્યા છે ને 125 કરોડ યસ અને હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ છે એટલે એવું એ ખબર પડી ગઈ કે ગુજરાતીઓ પાસે પૈસા છે. અને ગુજરાતી અરે બોસ તમે સમજો યાર આ મુંબઈની અંદર તમારા ગુજરાતીઓ થિયેટર ચલાવે છે, ફિલ્મો ચલાવે છે, રેસ્ટોરન્ટ પર ગુજરાતીઓ જ ચલાવે છે. એ વાત ગુજરાતીઓ પાસે પૈસા ને બીજી દુઃખની વાત એ છે કે જે થિયેટર માટે આટલું પ્રચંડ ઓડિયન્સ છે ગુજરાતીમાં એ ફિલ્મ માટે કેમ ટ્રાન્સલેટ નથી થતું યાર. બાકી સિદ્ધાર્થના નાટક હોય, સંજય ગોરડીના નાટક હોય, બધાના નાટક હાઉસફુલ પર હાઉસફુલ જતા હોય છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં ક્યારે ને ક્યાંક તો ગુજરાતી નાટક ભજવાતું જ હોય છે. જેમ કે છે ને ધ સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર, એવું છે ગુજરાતી નાટક ક્યાંક ને ક્યાંક તો ભજવાતું જ હોય છે યાર. બિલકુલ. તો એ ઓડિયન્સ કેમ ગુજરાતી પિક્ચર માટે ટ્રાન્સલેટ નથી થતું, આ તેના માટે ઉદાસીનતા જે ખબર નથી. અને યાર સપોર્ટ તો કરવો જ જોઈએ યાર આપણી પિક્ચરોને યાર. ના હવે કરે છે મારા ખ્યાલથી હવે સેજ બદલાયું છે. ગુજરાતી પિક્ચરો પણ નહીં અને નાટકો પણ નહીં પણ હવે ગુજરાતી કોમેડી શો એક આવે છે લવારી કરીને. એ તો ચાલે જ છે, મેં પણ બહુ સાંભળ્યું છે.